નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રેન વોટર હાર્વેસ્ટિંગને લઈને વડોદરા મહાનગરપાલિકાની સ્થાયીમાં જે કામોને મંજૂર કરવામાં આવ્યા હતા તે 10 કરોડના કામોના આજે શુભારંભ કરી દેવામાં આવ્યા। સયાજીબાગ ખાતે પહેલું રેન વોટર હાર્વેસ્ટિંગ માટે બોરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું અને આ શરૂઆત વડોદરાના મેયર ડૉક્ટર પિંકી સોનીના હસ્તે કરવામાં આવ્યું અને આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રેઇન વોટર હાર્વેસ્ટિંગની આજે શરૂઆત કરવામાં આવી છે, જે જળ સંચય કરવામાં આવી રહ્યું છે અને આ કાર્યક્રમ છે આ કાર્યક્રમની જે પૂર્વ ભૂમિકા છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે કરવામાં આવી હતી, જ્યારે CR પાટીલ ત્યાં ઉપસ્થિત હતા। CR પાટીલ કેન્દ્રમાં જળમંત્રી છે અને તેમની જ હાજરીમાં આ બાહેધરી આપવામાં આવી હતી, આ વચન આપવામાં આવ્યું હતું કે વડોદરામાં મોટા પાયે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકા 10 કરોડ રૂપિયાની ફાળવણી કરશે અને સાંસદ અને ધારાસભ્યો પણ આમાં ફાળો આપશે। આજે ડૉક્ટર વિજય શાહે એ દિવસને યાદ પણ કર્યા અને ડૉક્ટર વિજય શાહે જણાવ્યું કે CR પાટીલને જે વચન આપ્યું હતું, જે કામની બાહેધરી આપી હતી, તે કામ પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે અને તેની શરૂઆત પણ થઈ ગઈ। વડોદરા શહેરમાં આવા ખૂબ મોટી સંખ્યામાં વોટર હાર્વેસ્ટિંગના માટે બોરિંગ કરવામાં આવશે અને જે પણ જગ્યાઓ પર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે ત્યાં પણ આવા બોર દ્વારા એ પાણીને જમીનમાં ઉતારવાની વાત કરવામાં આવી છે। આજે આ રેઇન વોટર હાર્વેસ્ટિંગના જે પહેલું બોર કરવામાં આવી રહ્યું છે તે કાર્યક્રમના ઉપલક્ષમાં જે પણ મહાનુભાવો આવ્યા તેમને આ વિષયને લઈને શું જણાવ્યું આપ પણ સાંભળો। ગુજરાત સરકારના જળશક્તિ વિભાગના જળ સંચય અભિયાન હેઠળ કેચ ધ રેન કાર્યક્રમના આયોજન હેઠળ વડોદરા શહેરમાં વરસાદની બદલાતી પરિસ્થિતિને કારણે વોટર લોગિંગના લગભગ 234 જેટલા સ્પોટ ડિફાઇન કરવામાં આવ્યા હતા અને એમાં બીજા પણ નીચાણવાળા વિસ્તારો એમ કરીને 500 જેટલા સ્પોટ ડિફાઇન કર્યા છે। લગભગ 20 કરોડના ખર્ચે સમગ્ર શહેરના અલગ અલગ સ્થાનોએ આ રીતે રિચાર્જ વેલ, પરકોટિંગ વેલ બનાવવાની કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવી અને એક પર્યાવરણલક્ષી અભિગમ સાથે વડોદરા શહેરમાં એક સાથે આજે જે ખાતમુહૂર્ત કર્યું એવી રીતે એક સાથે 25 જગ્યાએ આ કામગીરીનો અલગ અલગ જરૂરિયાત મુજબના સાધનો મંગાવી અને કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે। વડોદરા શહેરના પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જ આ જૂન મહિના સુધીમાં આ બધા જ રિચાર્જ વેલની કામગીરી પૂર્ણ થાય તે રીતે આયોજન કરી અને આજ રોજ તેનું ખાતમુહૂર્ત વડોદરા શહેરના સયાજીબાગના ગેટ નંબર 3 ખાતે, જ્યાં રોડથી અડધાથી 1 ફૂટ જેટલું નીચું લેવલ હોય, અહીંયાથી આજરોજ આ કામગીરીનો પ્રારંભ કરાવ્યો છે। અગાઉ પણ કોર્પોરેશન દ્વારા પરકોલેટિંગ વેલ્સ કરવામાં આવેલા કેટલા હતા, અત્યારે કેટલા કાર્યરત છે? અત્યારે જે અગાઉ કરવામાં આવ્યા હતા તેની સાથે જોડી અને અત્યારે લગભગ 500 જેટલા સ્પોટ ડિફાઇન કરવામાં આવ્યા છે, 1000 જેટલા બનાવવાનું પ્લાનિંગ છે, પણ તેમાં મેં કહ્યું તેમ કે અત્યારે જે વોટર લોગિંગનું 234 જેટલા વિશ્વામિત્રી નદીનું ડિસલ્ટિંગ કરવાનું થાય છે અને એના માટે અમે વાઇલ્ડલાઇફની પરવાનગી મળી છે। એમાં જે શરતો લખી હશે એનું અમે પાલન કરીને એમાં કરશું અને ઓફકોર્સ એ વખતે વન ખાતું પણ અમારી જોડે હશે તો ઓછામાં ઓછું હ્યુમન ક્રોકોડાઇલ કોન્ફ્લિક્ટ થાય એનો અમે પ્રયત્ન કરવાના છીએ અને એના જ ભાગરૂપે આજે ગીર ફાઉન્ડેશન દ્વારા ગણતરી પણ ચાલુ થઈ છે, એટલે અમને પહેલાંથી પ્રી ડિસાઇડેડ એના લોકેશન્સ હોય, ખબર હોય કેટલી માત્રામાં છે, તેનું આયોજન વધારે સારું થાય એની માટે થઈને પણ આજે આ ગણતરી થઈ રહી છે। સર, પૂરની જો વાત કરીએ તો લાસ્ટ યર પૂરમાં વડોદરાની જે સ્થિતિ હતી ખૂબ બદતર હતી। ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા હવે કાસોને લઈને પણ સિરિયસ થઈ છે અને ગંભીરતાપૂર્વક કામ પણ શરૂ થઈ રહ્યા છે। શું આયોજન થઈ રહ્યું છે અને શહેરમાં આવનારા સમયમાં પૂરની સ્થિતિને ખાળવા માટે પાલિકાનું કોઈ આયોજન છે? આપણી છેલ્લા 5 દિવસથી અમે કાંસોની કામગીરી પણ ચાલુ કરી છે અને કામગીરી 4-5 મહિના સતત જ્યાં સુધી મોન્સૂન આવે ત્યાં સુધી ચાલતી રહેશે। જનરલી પ્રી મોન્સૂન કામગીરી એપ્રિલ-મેમાં થતી હોય છે, પણ આ વખતે અમે જાન્યુઆરીથી ચાલુ કરી છે। શહેરની અંદર જે કાંસો પાણી લાવે છે અને શહેરની બહાર જે પાણી કાંસો લઈ જાય છે એ બંનેને ઊંડી પહોળી કરવાનું ચાલુ છે, ડ્રેજિંગ કરવાનું ચાલુ છે। આજે પણ દરેક ઝોનમાં આ કામગીરી ચાલી રહી છે। નોટ ઓન્લી સિટી પણ સિટીની બહારના જે કાંસો છે એ પણ કરીએ છીએ। તબક્કાવાર બધા કાંસો અમે લેવાના છીએ બધી, અને જે કાંસોમાં ઉપર જે સ્લેબ્સ છે
એને પણ તોડીને દર 50-70 મીટરે ડિપેન્ડિંગ ઓન ધ રિક્વાયરમેન્ટ એ તોડીને પણ એમાંથી પણ ડ્રેજિંગ કરી અને આખું સિટીમાંથી બધી કાંસો સાફ થાય, બધું ડ્રેજ થાય, વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બને, વિશ્વામિત્રી નદીનું ડ્રેજિંગ થાય અને જોડે જોડે આજવા પ્રતાપપુરાનું ડ્રેજિંગ થાય એવા પ્રકારનું આયોજન કોર્પોરેશન. વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના ઉદ્ઘાટનના સમયે પધારેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ, જે અત્યારે જળશક્તિ મંત્રાલયમાં પણ મંત્રીશ્રી તરીકે જવાબદારીમાં છે, કેચ ધ રેનનો કાર્યક્રમ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 2022માં આપવામાં આવેલો. 2024થી આ કામની શરૂઆત કરવામાં આવી છે. વડોદરા મહાનગરમાં આ કામને વધારે વેગવંતું કરવા માટે તે દિવસ એમણે ટકોર કરી. મંચસ્થ મહાનુભાવોમાં મહાનગરપાલિકાના માન્ય મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન એમણે 10 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટનના સમયે જાહેરાત કરેલી. માન્ય ધારાસભ્યશ્રી, માન્ય સાંસદે 10 લાખ રૂપિયાથી 50 લાખ રૂપિયા સુધીનો ખર્ચ રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે કરવાની જાહેરાત કરી. અને મને કહેતા આનંદ થાય છે કે સ્થાયી સમિતિના માધ્યમથી ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરીને આજે સૌપ્રથમ રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામની આજે શરૂઆત કરવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકાની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવનારા સમયમાં 2000 કરતાં પણ વધારે સંખ્યામાં આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર્કોલેટિંગ વેલના માધ્યમથી વડોદરા મહાનગરમાં પડતું દરેકે દરેક ચોમાસાના પાણીનું ટીપું એ વડોદરા શહેરની ધરતીમાં જ નીચે સમાય અને ભવિષ્યમાં જ્યારે જરૂરિયાત પડે ત્યારે એનો ઉપયોગ કરી શકાય એવી સુંદર મજાની કલ્પના જ્યારે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને અમારા જળશક્તિ મંત્રી માન્ય પાટીલ સાહેબે કરી છે, ત્યારે એને પૂર્ણ કરવાનું કામ જે ટીમના માધ્યમથી થયું છે, વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે સાચવે તેની જે હાકલ હતી તેને ઝુંબેશ તરીકે ગુજરાતમાં પ્રસ્થાપિત કરવા જઈ રહી છે, ત્યારે વડોદરા શહેર માટે ગૌરવની વાત છે કે વડોદરા શહેરની કોર્પોરેશન મહાનગરપાલિકા દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ 500થી પણ વધારે રેઇન વોટર હાર્વેસ્ટિંગથી બોર બનાવવાનું શરૂ કરેલું છે. તેનો શુભારંભ આજે થયો છે. એનો ખર્ચો અંદાજિત ખર્ચો 20 કરોડથી પણ વધારે છે. તેના માટે હું કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ અને વહીવટીતંત્રને ખૂબ અભિનંદન પાઠવું છું. અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈ ઠેકાને જો ઊંડાણવાળો વિસ્તાર હશે ને જ્યાં પાણી ભરાતું હશે તો તેની વાદી આપના વિસ્તારના કોઈ પણ નગરસેવકને આપશો તો ત્યાં પણ કોર્પોરેશનના ખર્ચે ટ્યુબવેલ બનાવવામાં આવશે, જેથી કરીને એ વિસ્તારનું પાણી અંદર જશે, એની પાણીની સંગ્રહ શક્તિ પણ વધશે અને પૂરની શક્યતા પણ વધી જશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ વેગવંતો બન્યો છે. હા, એટલે કે ગુજરાત સરકાર દ્વારા નવલાવાલા સાહેબની અધ્યક્ષતામાં જ્યારે આ ટીમ કામ કરતી થઈ ત્યારથી અને આજે જ્યારે ગીર ફાઉન્ડેશન જે ગુજરાત સરકારની વેટલેન્ડ માટેની નોડલ એજન્સી છે તેના દ્વારા આજથી મગરોની ગણતરી પણ શરૂ થાય છે. વિશ્વામિત્રી નદી ઊંડી અને પોળી કરવા માટેના જે 2-3 પરવાનગીઓ હતી તેમાંની વન વિભાગની પરવાનગી પર્યાવરણની આવી ગઈ છે. ટૂંકમાં સમયમાં જ એટલે કે 1-2 દિવસમાં કેન્દ્ર સરકાર દ્વારા વન્યજીવો માટેની વાઇલ્ડ લાઇફની પણ પરવાનગી આવી જશે. એ જ અનુસંધાનમાં અહીંથી જે વન્યજીવો છે અને ખાસ કરીને આપણે બધા જાણીએ છીએ કે આખા દેશમાં વડોદરા શહેર એવું છે કે જેના વચ્ચેથી નદી જાય છે અને એ નદીમાં છીછરું પાણી હોવા છતાં મગર જેવી એક જેને આપણે કહીએ એક બહુમૂલ્ય એક જાતિ ત્યાં છે, તો એને સુરક્ષિત રીતે ત્યાંથી બાજુ પર લઈ જઈને એને બચાવીને નદીને ઊંડી અને પોળી કરાય તે માટે થઈને આજથી જ ગીર ફાઉન્ડેશન દ્વારા તેની વસ્તી ગણતરી શરૂ થઈ છે.